શહેરમાં એક તરફ ધાર્મિક કાર્યક્રમ યોજાઈ રહ્યો હતો, ગણેશજીનું વિસર્જન ચાલી રહ્યું હતું, ત્યારે વારસિયા પોલીસે I-20 કારમાંથી વિદેશી દારૂની જથ્થાબંધ 646 બોટલો ઝડપી પાડી છે. તેમજ ડ્રાઈવરની ધરપકડ કરીને બુટલેગર બાબુ સચવાણીને વોન્ટેડ જાહેર કર્યો છે. આ દારૂની બોટલો હરિયાણા અને ચંદીગઢથી લાવવામાં આવી હોવાનું જણાયું છે. શહેરમાં વિસર્જનની રાત્રે જ વારસિયાના બુટલેગરનો દારૂનો જથ્થો કારમાંથી ઝડપાઈ ગયો છે. વારસિયાના બુટલેગર બાબુ દ્વારા લવાયેલા દારૂનો જથ્થો વારસિયા પોલીસે ઝડપી પાડ્યો છે. હરિયાણા અને ચંદીગઢથી લવાયેલો આ જથ્થો દારૂની કિંમત 75,000 થી વધુ છે. પોલીસે જપ્ત કરેલો મુદ્દા માલની કિંમત પણ 2 લાખથી વધુ છે. પોલીસે આ મામલે એકને ઝડપી પાડી દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર બાબોને ફરાર જાહેર કર્યો છે. એક તરફ ગણેશ વિસર્જન ચાલતું હતું અને બીજી તરફ વારસિયા પોલીસે રાત્રે પેટ્રોલિંગમાં હતી, ત્યારે મધ્યરાત્રિએ 2:30 પછી પોલીસે પોલીસ મથક પાસેથી પસાર થતી I-20 કાર નંબર GJ27 RE9011 ને અટકાવી હતી. તેની તપાસ કરતા જેમાં જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ 646 ઝડપી પાડી હતી. પોલીસે ચાલક જીતેન્દ્ર ઉર્ફે બાંટો સંપતસિંહ ચૌહાણ રહે સંવાદ ક્વાર્ટરને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી, જેમાં બાંટાએ કબૂલ કર્યું હતું કે વિદેશી દારૂનો જથ્થો બુટલેગર હેમંત ઉર્ફે બાબુ સચવાણી રહે સંત કવલ કોલોની વારસિયાએ મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. પરિણામે પોલીસે બુટલેગર બાબુને ફરાર જાહેર કર્યો છે અને આ જથ્થો ક્યાંથી લાવ્યો અને તેની તપાસ હાથ ધરી છે. દારૂની બોટલો હરિયાણા અને ચંદીગઢની હોવાથી આ જથ્થો જિલ્લામાં કોઈ સ્થળે મોટો આવ્યો છે અને ત્યારબાદ તેને લાવવામાં આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસ જીતેન્દ્રને અદાલત સમક્ષ રજૂ કરી રિમાન્ડની માંગ કરશે અને દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો, કોને આપવાનો છે તે અંગેની પૂછપરછ હાથ ધરાશે.